العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. إنا لله وإنا إليه راجعون. إنا لله وإنا إليه راجعون. إنا لله وإنا إليه راجعون. رضا بقضائه وتسليما لأمره. આજનો આશુરનો દિવસ પસાર થઈ ગયો. એ અસરની રાત, એ અસરનો વખત પણ પસાર થઈ ગયો. કરબલાના મેદાનમાં એ આવાજ પણ ગુંજી, અલા કુતિલલ હુસૈન બિકરબલા, અલા ઝુબિહલ હુસૈન બિકરબલા. ઝુલજના મક્તલ માંથી ખૂનથી રંગીન ખૈમા તરફ આવે છે. પોતાની બેજુબાનીમાં આવાજ કરે છે. ખૈમામાંથી બીબીઓ સર પીટતી પીટતી નીકળે છે. સકીનાની સદા હોય છે, ઝૈનબની સદા, ઓ હુસૈના. रुबाब ने सदा, वाह हुसैना. उम्मे लैला ने सदा, वाह हुसैना. उम्मे कुलसूम पुकारे छे, वाह हुसैना. पति बीबीओ सुलझना ने पकड़ी ने रोवा लागे छे, वाह हुसैना ने सदा गूंजवा लागे छे. अहिया अहिया पिसरे साथ પોતાના અમુક સિપાહીઓને બધાને ભેગા કરે છે અને કહે છે કે મેં નિયત કરી હતી કે જ્યારે હું આ હુસૈન ઇબ્ન અલીને કત્લ કરી નાખીશ તો મારી તમન્ના એ છે, મેં કસમ ખાધી હતી કે હું એના લાશાને ઘોડાઓની ટાપુઓથી પામાલ કરીશ. જે કોઈ મને આમાં સાથ આપશે હું એની સિફારિશ યઝીદ પાસે કરાવીશ, ઇબ્ન ઝિયાદ પાસે કરાવીશ. 25 થી 30 માણસો પોતાના ઘોડાને તૈયાર કરે છે. ઘોડાને તૈયાર કરે છે ઇમામ હુસૈન અને એના સાથીઓના લાશાને પામાલ કરવા. હા, જદરો પામાલ થવો એટલે શું? જ્યારે જનાઝો પડ્યો હોય તો ઘોડાને જે છે એના પગમાં લોઢા નાખી દેવામાં આવે અને પછી એ લાશા ઉપર દોડાવવામાં આવે કે જેથી લાશોના ટુકડે ટુકડા થઈ જાય, એના जिस्मना टुकड़ा हाड़का जे छे ई भांगी जाए. आ एकदम अदावत होय, दुश्मनी होय त्यारे जरे दुश्मनी एना कत्ल थी एनु दिल ना भराड़ू होय त्यारे एना लाशाने पामाल करी पोताना दिलने ठंडक मेळवे छे. आ इब्ने ज़ियाद ऑफिसरे साथ हुकम आपे छे के हुसैनना लाशाने पामाल करવો છે. आ ઘોડાને તૈયાર કરવામાં આવે છે. એવામાં ફિઝા જનાબે ઝૈનબ પાસે આવે છે અને કહે છે, એ શહેઝાદી બહુ દર્દનાક ખબર લઈને આવી છો. જનાબે ઝૈનબ કહે છે, એ ફિઝા હવે દર્દનાક ખબર મારા માટે કઈ હોય? મારો માજાયો હુસૈન કે જેનાથી મને બહુ વધારે મોહબ્બત હતી એની શહાદત વાગે થઈ ગઈ. હવે એનાથી વધારે મારા માટે મુસીબતનો વખત કયો હોય? જનાબે ફિઝા કહે છે, એ જનાબે ઝૈનબ
એનાથી પણ વધારે દર્દનાક ખબર લઈને આવી જો જનાબે ઝૈનબ કહે છે કે એ વાત શક્ય નથી, એનાથી વધારે મને મુસીબત બીજી કોઈ દેખાતી નથી. જનાબે ફિઝા કહે છે એ બીબી હું હમણાં મક્તલ થી આવી રહી છું અને પિસરે સાથે હુકમ આપ્યો છે કે હુસૈન અને એના સાથીઓના લાશાને પામાલ કરવામાં આવે. ઇમામે હુસૈન ના લાશાને પામાલ કરવાની તૈયારી થઈ રહી છે. જનાબે ઝૈનબ જ્યારે આ વાત સાંભળે છે એનું દિલ તડપી ઉઠે છે અને કહે છે મારા ભાઈના લાશાને બચાવી લે, મારા ભાઈના લાશાને જખમી થતા બચાવી લે, ઘોડાઓની ટાપોના પામાલ કરતો બચાવી લે. મારો ભાઈ એનું ગળું કપાઈ ચૂક્યું છે, શરીરમાં 900 જખમ છે, એના શરીર ઉપર દુશ્મનોએ કપડા પણ રહેવા નથી દીધા. મારા ભાઈ હુસૈન ને બચાવી લે. ફિઝા કહે છે બેબી આપણે બહુ મઝલૂમ છીએ, શું કરી શકશું, શું કરી શકશું. જનાબે ઝૈનબ કહે છે કઈ કર. ઝાકિરીન બયાન કરે છે. ફિઝા કહે છે કે બીબી હું અલી મુર્તઝા સાથે જ્યારે અહીંયાથી પસાર થઈ હતી તો એક શેર હતો કે જે મૌલાએ કાયનાત નો પાળેલો હતો. એ મૌલાએ કાયનાત નો સાથી હતો. એ આ જંગલના અતરાફમાં રહે છે. શાયદ એને આવાજ આપીએ કે એ મક્તલમાં આવે અને આપણી મુશ્કેલાતનો હલ કરે. જનાબે ફિઝા અને જનાબે ઝૈનબ બંને જંગલ તરફ જલ્દી જલ્દી જાય છે. આવાજ આપે છે. એ શેર સામે આવે છે અને કહે છે કે બેબી શું કામ છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મુગલાશ પાસે આ શેરને મોકલવામાં આવે છે. ત્યાં ફરવા લાગે છે. કોઈને હિંમત નથી થતી કે કોઈ ઘોડાઓ લઈ અને હુસૈનના લાશા પાસે આપી શકે. ઘણી વાર થઈ ગઈ, ઘોડાઓ બધા ચાલ્યા ગયા, શેર પણ ચાલ્યો ગયો. પિસરે સાદ હુકમ આપે છે ઘોડાઓને દોડાવવામાં આવે. જનાબે ઝૈનબ જોઈ રહી છે કે મક્તલમાં ઘોડા દોડી રહ્યા છે. આ ઘોડા નથી દોડી રહ્યા બલકે હુસૈનનો લાશો પામાલ થઈ રહ્યો છે. આઝાદારો જ્યારે આ લોકો લાશાને પામાલ કરી ચુક્યા, પિસરે સાદ હુકમ આપે છે કે જાઓ ખયામે હુસૈનીને તારાજ કરવામાં આવે, ખયામે હુસૈનીને લૂંટવામાં આવે. દુશ્મનો આગળ વધે છે. અજરકુમલ્લાહ આ દુશ્મનો આગળ વધે છે અને કયામને સળગાવવાની શરૂઆત કરે છે. જે પણ માલો અસબાબ હાથમાં આવે છે લૂંટવાની શરૂઆત કરે છે. સકીના ખૈમામાંથી નીકળે છે. એના કુર્તાના દામનમાં આગ લાગેલી હોય છે. એક લઈને આગળ વધે છે. સકીનાને દિલાસો આપવાના બદલે, એના માથામાં હાથ ફેરવવાના બદલે, યતીમીનો પુરસો આપવાના બદલે ગાલો ઉપર તમાચા મારવાનું શરૂ કરે છે. કાનમાંથી બાળીઓ છીને લે છે. એવી રીતે છીને છે કે સકીનાના કાન જખમી થઈ જાય છે. સકીનાના કાનોમાંથી લોહી નીકળવા લાગે છે. રાવી કહે છે કે હું આ મંજર જોતો હતો. સકીનાના ગોશવારા છીનાઈ ગયા, ગાલો ઉપર તમાચા લાગી ગયા. મેં જોયું કે સકીનાના કુર્તામાં આગ લાગેલી છે. હું જલ્દીથી આગળ ગયો કે આ સકીનાના કુર્તાની આગને બુજાવી દો. જેવો હું નજદીક ગયો અને મેં આગ બુજાવવા કોશિશ કરી, આ બચ્ચી, આ કમસીન 5 વર્ષની બચ્ચી ભાગે છે અને મને કહે છે કે આગળ ન વધજે, તું મારા માટે ના મહેરમ છે. અમને કોઈ ના મહેરમ અડી નથી શકતો. મેં કહ્યું છે બેબી હું તમને અસિયત નહીં પહોંચાડું. હું તમારે કુર્તાની આગને બુજાવવા માટે આવ્યો છું. તમારા કુર્તામાં આગ લાગેલી છે. મેં આગ તો બુજાવી. સકીના કહે છે હે ભાઈ કોણ છે અમારા ઉપર રહેમ કરવા વાળો? જ્યારથી મારા બાબાની શહાદત વાગે થઈ છે
કોઈ મારા બાબાના લાશા ઉપર ઘોડા દોડાવે છે, કોઈ ગાલો ઉપર તમાચા લગાવે છે, કોઈ કાનમાંથી બાલી છીને છે, કોઈ માલ હસબાબ લૂટે છે, કોઈ ખયામને સળગાવે છે. એ ભાઈ, આ તું પહેલો માણસ મળ્યો છે કે મારા ઉપર એહસાન કર્યો. એ ભાઈ, હજી એક મારા ઉપર એહસાન કરી દે. સકીના પૂછ સકીના કહે છે, એ ભાઈ, હજી મારા ઉપર એક એહસાન કરી દે. મોહર્રિક કહે છે કે મેં કીધું, એ સકીના, બતાવ હું તારા ઉપર શું એહસાન કરું, શું તારા માટે કરી શકું. સકીના કહે છે, મને નજફનો રસ્તો દેખાડી દે, હું કુફા જઈશ, હું નજફ જઈશ, મને નજફનો રસ્તો દેખાડી દે. મોહર્રિક કહે છે, એ બીબી, નજફ જઈને શું કરીશ? એ મારી દીકરી, તું નજફ જઈને શું કરીશ? સકીના કહે છે, એ ભાઈ, તને ખબર નથી, ત્યાં મારા દાદા અલી મુર્તઝાનો રોઝો છે, એમની કબ્ર ત્યાં છે. હું મારા દાદાને જઈને ફરિયાદ કરે, એ દાદા અલી મુર્તઝા, કરબલામાં શું શું થઈ ગયું? મારા ચચા અલી અસગર, મારા ચચા અબ્બાસના બાજુ કલમ કરવામાં આવ્યા, મારા ભાઈ અલી અકબરના સીનામાં બરજીનું બોલ લગાડવામાં, મારા ભાઈઓને મોહમ્મદને કતલ કરવામાં આવ્યા, મારા ભાઈ કાસિમના લાશાને પામાલ કરવામાં, નાના 6 મહિનાના અલી અસગરને પાણીના બદલે 3 બારનો તીર મારવામાં આવ્યો, મારા બાપાને કતલ કરી એની લાશો પર ઘોડા દોડાવવામાં આવ્યા. હું મારા દાદાને બધી ફરિયાદ કરીશ. દુશ્મનો આગળ વધે છે, ખયામને જયારે લૂંટી લે છે, સળગાવવાની શરૂઆત કરે છે. બીબીઓ એક ખૈમામાંથી નીકળે છે, બીજા ખૈમામાં જાય છે. જ્યારે બીજો ખૈમો સળગે છે તો એ ખૈમામાંથી નીકળે ત્રીજા ખૈમામાં જાય છે. આ મઝલૂમ બીબીઓ, આ બેવા બીબીઓ, આ ગોદ ઉજળેલી બીબીઓ મુસીબતનો સામનો કરે છે. એક ખૈમામાંથી નીકળે બીજા ખૈમામાં જાય છે. જનાબે ઝૈનબ અને બધી બીબીઓ ઇમામે સૈયદ સજ્જાદના ખૈમા સુધી પહોંચે છે અને કહે છે, એ સૈયદ સજ્જાદ, એ વખતના ઇમામ, હવે ઉઠો અને અમારી હર મુશ્કેલનો હલ કરો. બતાવો કે અમે આ ખૈમામાં સળગીને મરી જઈએ કે પછી અમે બહાર નીકળીએ. ઇમામે સૈયદ સજ્જાદ હોશમાં આવે છે અને કહે છે, અમ્મા, જાનનું બચાવવું વાજિબ છે, ખૈમામાંથી નીકળી જાઓ. ખૈમામાંથી નીકળે છે. હા, મુઆરિખ લખે છે, તારીખ લખનાર લખે છે કે જ્યારે બધી બીવીઓ ખૈમામાંથી નીકળી તો દુશ્મનોએ ઇમામે સૈયદ સજ્જાદના એ આખરી ખૈમાને પણ સળગાવ્યો. મેં જનાબે ઝૈનબને જોયા કે એ મુશ્કેલાતના આલમમાં વારંવાર એ સળગતા ખૈમામાં જાય છે, વળી હિંમત નથી થતી, પાછા ફરે છે, વળી અંદર જાય છે. મેં જોયું એક વખત ઝૈનબ પોતાના ખંભા ઉપર એક બીમાર એક લાગરને લઈને બહાર આવે છે. મને લાગ્યું કે આ બીજું કોઈ નથી, આ ઇમામે સૈયદ સજ્જાદ છે. આ ઝૈનબ ઇમામે હુસૈનની વસિયત પર અમલ કરતા દેખાય છે કે પોતાના ભત્રીજા ઝૈનુલ આબિદીનને ખૈમામાંથી બચાવીને બહાર લઈ આવે છે. આઝાદારો ચાદરો લૂંટવાની પણ શરૂઆત થઈ. લોકો નેઝાથી ઝૈનબ, ઉમ્મે કુલસુમ, ફરવા રબાબ અને ઉમ્મે લૈલા અને બીજી બીવીઓની ચાદરો નેઝાની અણીઓથી ખેંચીને લઈ જાય છે. આ બે રીતા બીવીઓ જનાબે ઝૈનબ અને ઉમ્મે કુલસુમ અને
અને જનાબે ફિઝા બધી બીબીઓને એક અડધા સળગેલા ખૈમામાં ભેગા કરે છે અને બધાને ત્યાં બેસાડે છે. જનાબે ઝૈનબ અને જનાબે ફિઝા ઉભા થાય છે અને જોવે છે કે બચ્ચાઓ, નાના નાના બચ્ચાઓ બહુ જાજા હતા. કમસીન 2-3 વર્ષના બચ્ચાઓ બહુ જાજા હતા. બધાને ભેગા કરે છે, ગણતરી કરવાની શરૂઆત કરે છે. 3 બચ્ચાઓ દેખાતા નથી. એમાંથી 2 દીકરા હતા, 1 દીકરી હતી. જનાબે ઝૈનબ આ બચ્ચાઓને તલાશ કરતા કરતા જોવે છે કે આ બચ્ચાઓ એમાંથી 2 બચ્ચાઓ એક જાળીની પાછળ બેઠા છે, એ જાળીની પાછળ સૂતા છે. જનાબે ઝૈનબ અને જનાબે ફિઝા આગળ વધે છે. એ બચ્ચાઓ પર હાથ રાખે છે, પરંતુ બચ્ચાઓની રૂહ કબ્જ થઈ ગઈ હતી. બચ્ચાઓનું શરીર ઠંડુ થઈ ગયું હતું. બંનેની લાશને ઉપાડીને લાવે છે, સળગેલા જે ખૈમા હતા એની પાસે રાખે છે. અજરકુમ અલ્લાહ. જનાબે ઝૈનબ કહે છે આ કેવી મુસીબતનો વખત છે કે અત્યારે આટલી મુસીબત આવે, ખૈમા લૂંટાઈ ગયા, એ ઉપરાંત અત્યારે બચ્ચાઓની શહાદત વાગે થઈ ગઈ. આઝાદારો બધા બચ્ચાઓને જોવે છે, પરંતુ સકીના નજર નથી આવતી, સકીના નથી દેખાતી. સકીના નથી દેખાતી. જનાબે ઝૈનબ ઉમ્મે કુલસુમને કહે છે, ઉમ્મે કુલસુમ ગઝબ થઈ ગયો. મારા ભાઈ હુસૈનની વસિયત, મારા ભાઈ હુસૈનની અમાનત ક્યાંય દેખાઈ નથી રહી, ક્યાંય દેખાતી નથી. આઝાદારો જનાબે ઝૈનબ ઉમ્મે કુલસુમ મક્તલ તરફ ગોતવા માટે આગળ નીકળે છે. આવાજ દે છે, એ અબ્બાસ, એ અબ્બાસ, મારી સકીના તો અહીંયા નથી આવી. કોઈ આવાજ નથી આવતી. અલી અકબરની જ્યાં લાશ પડી હોય છે એ તરફ આગળ વધે છે. જનાબે ઝૈનબ આવાજ દે છે, એ મારા ઘડિયલ જવાન અલી અકબર, જો અહીંયા મારી સકીના તો નથી આવી. કોઈ આવાજ નથી આવતી. આ ઝૈનબ કુલસુમ એક વાર નશેબ તરફ આગળ વધે છે કે જ્યાં ઇમામે હુસૈનનો પામાલ થયેલો લાશો ત્યાં પડેલો છે. ઇમામે હુસૈનના લાશા તરફ આવાજ દે છે, એ હુસૈન, એ હુસૈન, મારી સકીના તો અહીંયા નથી આવી. આવાજ આવે છે, એ બહેન ઝૈનબ, ધીરે બોલો, મારી સકીના હમણાં જ ઢાંકીને સૂતી છે. જનાબે ઝૈનબ આગળ વધે છે, એ આવાજ તરફ આગળ વધે છે. જનાબે ઝૈનબ એ અંધારામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ઝખ્મી લાશાને કેવી રીતે જોયો હશે ખબર નથી. સકીનાને જોવે છે, બાપના સીના ઉપર, બાપના ઝખ્મી સીના ઉપર પોતાના રૂખસારને રાખીને સૂતી છે. આઝાદારો એ જનાબે ઝૈનબ આસ્તેથી ઉઠાડે છે સકીનાને. સકીનાને ઉઠે છે, એ ફૂફી અમ્મા, મને મારા બાબાનો સીનો મળી ગયો. જનાબે ઝૈનબ સવાલ કરે છે, એ બહેન સકીના, આ જનાઝામાં તો, આ લાશામાં તો સર નથી, માથું કાપીને નોકે નેઝા પર બલંદ કરી દેવામાં આવ્યું છે. તેમ છતાં આજે તારા બાબાના સીના કેવી રીતે ઓળખ્યો? તો કહે છે, એ ફૂફી અમ્મા, જ્યારે દુશ્મનોએ મારા કાલો ઉપર તમાચા માર્યા, મારી બાલીઓ છીની લીધી, મારા ગુર્દામાં આગ લાગી અને પછી હું ફરિયાદ કરવા માટે નજફ જાતી હતી. મને આવાજ આવે, મારા બાબાએ મને પુકારે, યા સકીના, એલૈયા, એલૈયા, એ સકીના. હું આ આવાજ ઉપર ગઈ અને હું મારા બાબાને સીના ઉપર જઈને સોઈ ગઈ. જનાબે ઝૈનબ અને ઉમ્મે કુલસુમ સકીનાને લઈને આવે છે. આઝાદારો જનાબે ઝૈનબ નમાઝમાં મશગુલ થાય છે, નમાઝ મગરિબને અદા કરે છે. આઝાદારો બધી બીબીઓ જ્યારે નમાઝ અદા કરી લે છે, બધાને દિલાસો આપે છે અને એક એકને સુરાવવાની કોશિશ કરે છે. હાય પ્યાસ, હાય સવારથી પ્યાસ, એટલી બધી મુશ્કેલાત
સાદ એટલા બધા ગમ મુસીબતોના પહાડ બીબીઓ પર તૂટી પડેલા હતા. નીંદર કેવી રીતે આવે, સુકૂન કેવી રીતે આવે? કોઈ પોતાના ભાઈને યાદ કરીને રોવે છે, કોઈ પોતાના લાલને યાદ કરીને રોવે છે, કોઈ પોતાના સરતાજને યાદ કરીને રોવે છે. આ સદારો ફોજે યઝીદમાં પિસરે સાદને કહેવામાં આવે છે, એ પિસરે સાદ, હવે તે જેટલા જુલમ કરવા હતા તે કરી લીધા. અરબનો દસ્તુર છે કે જ્યારે કોઈને ત્યાં મોત વાગે થઈ જાય, ભલે દુશ્મન કેમ ન હોય, એ લોકોને ત્યાં ખાવાનું અને પાણી લઈને જવામાં આવે છે. પિસરે સાદ, આ હુસૈનના ઘરવાળા બધા પ્યાસા છે, ભૂખ્યા છે, પરેશાન હાલ છે. એના માટે દાણા પાણીનો બંદોબસ્ત કરવામાં આવે. પિસરે સાદ કહે છે કે મેં હુસૈનને કતલ કરાવ્યા છે, હું ના જાઉં. શિમ્ર કહે છે મેં હુસૈનનું ગળું કાપ્યું છે, હું આગળ ન વધું. કોને મોકલવામાં આવે? એક સિપાહી ના પડે છે કે અમે ઝૈનબથી શર્મિંદા છીએ, કોઈ કહે છે અમે રૂબાબથી શર્મિંદા છીએ, કોઈ કહે છે અમે ઉમ્મે ફરવાથી શર્મિંદા છીએ, તો કોઈ કહે છે અમે ઉમ્મે કુલસુમથી શર્મિંદા છીએ. હા, છેવટે હોરની સૌજાને બોલાવવામાં આવે છે, હોરની ઘરવાળીને બોલાવવામાં આવે છે. એ સૌજાએ હોર, તારો શહરે હુસૈન ઉપર પોતાની જાનને નિછાવર કરી છે, તો તારી ઇજ્જત છે એ ખાનદાનમાં, તો તું એ બીબીઓ માટે પાણી લઈને જા, દાણા લઈને જા. હા, હોરની સૌજા કબૂલ કરે છે. દાણા ને પાણી, ખાવાનું અને પાણી લઈ અને ખયામે હુસૈની લૂંટાયેલા સળગેલા ખયામે હુસૈની તરફ આગળ વધે છે. અજરકુમ અલ્લાહ, બસ શામે ગરીબાની મજલિસ તમામ થાય. આઝાદારો મજલિસને ખતમ કરે. આઝાદારો ઓરની સૌજા આબો દાણા લઈને નીકળે છે, ખયામે હુસૈની તરફ આગળ વધે છે. જનાબે ઝૈનબ એક તૂટેલો નેસો લઈ અને પહેરો દેવાની શરૂઆત કરેલી હતી. જનાબે ઝૈનબ જોવે છે કે સામેથી રોશની દેખાઈ રહી છે. રોશની ધીરે ધીરે નજદીક આવે છે. જનાબે ઝૈનબ આવાજ દે છે, એ આવનાર ખોબરી જાઓ, મેં મારા બચ્ચાઓને બહુ મુશ્કેલથી સોવરાવ્યા છે, મારી સકીના સાકીને સોઈ ગઈ છે, હવે આગળ ન વધજો, જે કઈ લૂંટવું હોય સવારે આવીને લૂંટી લેજો. અજરકુમ અલ્લાહ. જનાબે હોરની સૌજા આગળ વધે છે અને આવાજ દે છે, એ બિનતે મુર્તઝા, વ્યાધિ ન કરો, હું સૌજાએ હોર બચાવ માટે દાણાને પાણી લઈને આવી છું. હોરની સૌજા નજદીક આવે છે. આ જનાબે ઝૈનબને પુરસો આપે છે અને કહે છે, એ ઝૈનબ, હું તમારા માટે પાણી લઈને આવી છું. હાય રે પાણી. ઝૈનબની સામે નજર આવે છે કે પાણી વાસ્તે પાસના બાજુ કલમ થઈ ગયા. હાય રે પાણી વાસ્તે અલી અસગરનું ગળું સેવા થઈ ગયો. હાય રે પાણી વાસ્તે અલી અકબર તડપીને મર્યો. એ પાણી વાસ્તે ઇમામે હુસૈને શિયાઓને યાદ કર્યા, એ મારા શિયાઓ, જ્યારે પાણી પીજો આ હુસૈનની પ્યાસને યાદ કરજો. આ એ પાણી હવે ઝૈનબ માટે આપ્યું છે. જનાબે ઝૈનબ કહે છે, એ સૌજે હોર, હવે આ પાણી પીને શું કરું કે જેની માટે મારા ઘરના લોકો પ્યાસા શહીદ થઈ ગયા. જનાબે ઝૈનબ ને કહેવામાં આવે છે, એ ઝૈનબ, બચ્ચાઓ પ્યાસા છે, એને પાણી પીવડાવી દેવામાં આવે. ઝૈનબ ને હુસૈનની વસિયત યાદ આવે છે કે બહેન ઝૈનબ, જ્યારે પાણી મળે મારી સકીનાને પહેલા પાણી પીવડાવજો. આ જનાબે ઝૈનબ આગળ વધે છે, સકીનાને ઉઠાડે છે. સકીના, પાણી આવી ગયું, હાલ જરાક તું બહુ પ્યાસી છો, પાણી પીને. સકીના ઉઠે છે, એ મમ્મી અમ્મા, શું મારા ચચા અબ્બાસ આવી ગયા? આઝાદારો
सकीना ने कहे थे, जनाब ज़ैनब कहे थे, ए सकीना तारा चचा अब्बास तो नहीं આવ્યા પરંતુ સૌજે ઓરની સૌજા પાણી લઈને આવી છે. સકીના કહે છે તો પછી મને શા માટે પહેલા ઉઠાડી? આ સકીનાને કહે છે, એ સકીના તું સૌથી નાની છો, તું સૌથી કમસીન છો, એટલા માટે પહેલા તને પાણી પીવડાવીએ છીએ. આ સકીના પાણી પી લે. સકીનાના હાથમાં કૂઝો આપવામાં આવે છે, કૂઝામાં પાણી નાખવામાં આવે છે. આ સકીના ઉભી થાય છે, મક્તલ તરફ આગળ વધે છે. જનાબે ઝૈનબ પકડીને આગોશમાં લે છે. એ સકીના ક્યાં જઈ રહી છો? સકીના આવાજ દે છે, એ ફૂફી અમ્મા તમે કીધું કે જે પ્યાસો નાનો હોય અને પ્યાસો હોય તો એને પહેલા પાણી પીવડાવવામાં આવે. મારો ભાઈ અલી અસગર મારી કરતા નાનો છે, મારી કરતા પ્યાસો છે. સકીનાને ગોદમાં લઈ લે છે. આરે સકીના અલી અસગરને યાદ કરે છે, પાણી પીવડાવે છે સકીનાને. અજરકુમલ અલ્લાહ બચાવો. સહેરાબ થાય છે. આઝાદારો એ બીબીઓએ કેવી રીતે પાણી પીધું હશે ખબર નથી. આ પાણી જોઈને કોઈને અલી અકબર યાદ આવતો હશે, કોઈને ઓઢ મોહમ્મદ યાદ આવતા હશે, કોઈને હુસૈન યાદ આવતો હશે, કોઈને અલી અસગર તો કોઈને કાસિમ યાદ આવતો હશે, કોઈને અબ્બાસ યાદ આવી જતો હશે. બીબીઓના ગમ તાજા થઈ ગયા. બીબીઓ સર પીટીને રોવા લાગે છે. આઝાદારો ઓરની સૌજા ચાલી જાય છે. આ બધી બીબીઓને સુવરાવે છે. પરંતુ એક બાપ છે કે 6 મહિનાનો બાળક એનો ચાલ્યો ગયો છે. અલી અસગરને યાદ કરી અને ઉઠી અને લોરી સુનાવવા લાગે છે. તો કોઈ વખત ચૂલા કે સળગેલો છે એની તરફ ભાગવા લાગે છે. જનાબે ઝૈનબ રબાબને કેવી રીતે સુકૂન આપ્યો હશે ખબર નથી. एक तरफ एना शोहर ની શહાદત, एक तरफ हुसैन ની શહાદत, एक तरफ મઝલૂમ અલી અસગર ની શહાદત. પરંતુ હા આ બીબી ઝૈનબ બધાને દિલાસો આપી અને જમીન ઉપર સુવરાવે છે અને રાતના પહેરો દેવાની શરૂઆત કરે છે. હાય રે શામે ગરીબા, હાય રે શામે ગરીબા. પછી ઝૈનબ અબ્બાસ બને. અબ્બાસ જે પહેરો દેતો હતો હવે ઝૈનબ પહેરો દે છે. રાતનો એક વખત પસાર થયો કે સામેથી એક ઘોડે સવારની આવવાની નજર આવાજ સંભળાય છે. આઝાદારો સામેથી ઘોડે સવારની આવાજ સંભળાય છે. જનાબે ઝૈનબના કાન ચમકે છે અને આવનારને કહે છે, એ આવનાર ઉભો રહી જજે, મારા બચ્ચાઓ બહુ મુશ્કેલથી સુતા છે. એ આવનાર આગળ ન વધજે, જે કાંઈ પણ તારે ગમતું હોય સવારે આવીને લૂટી જાવજે, આગળ ન વધજે. એ ઘોડે સવાર આગળ વધતો જાય છે, આગળ વધતો જાય છે, આગળ વધે છે. જનાબે ઝૈનબ કહે છે, એ આવનાર શું તે અમને મજબૂર સમજી લીધા છે? હું ઝૈનબ અબ્બાસની બહેન છું, અમને મજબૂર ન સમજે. જ્યારે ઘોડે સવાર નજદીક આવે છે જનાબે ઝૈનબ ઘોડે સવારની લજામ ઉપર હાથ નાખીને કહે છે, બસ ઘોડે સવાર, બસ હવે ઉભો રહી જા, અહીંયાથી આગળ ન વધજે. ઘોડે સવાર પોતાના ચહેરા ઉપર નકાબ રાખેલો હતો, નકાબને હટાવે છે અને ઘોડાથી જમીન ઉપર આવે છે અને કહે છે, આય મારી દીકરી ઝૈનબ, હું તારો બાબા અલી મુર્તઝા, આરામથી સોઈ જાઓ, હું તમારી હિફાજત માટે આવ્યો છું. જનાબે ઝૈનબ બાબા અલી મુર્તઝાના ગળે લાગી જાય છે અને કહે છે, એ બાબા એ વખતે ક્યાં હતા જ્યારે મારા અબ્બાસના બાજુ કપાડા? એ બાબા એ વખતે ક્યાં હતા જ્યારે મારે અલી અસગરનો લાશો પામાલ થયો? એ બાબા એ વખતે ક્યાં હતા
જ્યારે મારા ઘડિયલ જવાન અલી અકબર ના સીનામાં બરછી ફૂફડ લાગ્યો એ બાપા એ વખતે કેવા હતા કે જ્યારે મારા અલી અસગર ને તીરે હોરમલાથી વિંધવામાં આવ્યો એ બાપા એ વખતે ક્યાં હતા કે જ્યારે મારા માજાયાના ગળા ઉપર ગોંડ ખંજર ફેરવવામાં આવ્યો બાબા હુસૈનના લાશાને પામાલ કરવામાં આવ્યો એ બાબા કયામને લૂંટવામાં આવ્યા બાબા અમારી ચાદરો છીનવામાં આવી બાબા સકીનાના ગાલો પર તમાચા લગાડવામાં આવ્યો لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون